ચાર આશ્રમોમાં ગૃહસ્થ જીવનને શુદ્ધ, સાત્વિક અને ઉત્તમ સંતાનો પ્રકટ થાય એના માટે આ વિધિ બનાવવામાં આવી છે. લિવ ઇન જેવી પદ્ધતિઓ જે છે ને એ કોન્ટ્રાક્ટ છે. આ વિવાહ પદ્ધતિ કેવલ સનાતન ધર્મમાં છે. બાકી બીજા બધા જે મજહબ છે એમાં જોવો તો ત્યાં કોન્ટ્રાક્ટ સાઇન થાય છે કે ભાઈ હારે રહેવાનું છે, નહીં ઈચ્છા થાય તો ન પણ રહીએ, કોઈ જરૂરી નથી કે સાથે જ રહીએ. આપણે ત્યાં કોન્ટ્રાક્ટ નથી, આપણે ત્યાં સંબંધ છે. અને ધીમે ધીમે આ પદ્ધતિઓ આપણે ત્યાં આવી રહી છે ડિવોર્સના રૂપમાં. આપણે ત્યાં આવું હતું નહીં પહેલા. વિવાહ વિચ્છેદ આવી કોઈ સ્થિતિ અહીંયા હતી જ નહીં. પણ હવે આપણે ત્યાં આ એક સામાન્ય વસ્તુ બનતી જઈ રહી છે કે ભાઈ કોઈને પૂછો ભાઈ આના છૂટાછેડા તેમાં શું વાત હોય, હવે બધું નોર્મલ છે. આ અધર્મ ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યો છે. અને આનું એક કારણ એ છે કે વિવાહના વિષયમાં પરિવારજનોથી કોઈ માહિતી એ બાળકોને પ્રાપ્ત થતી નથી. વિવાહ શા માટે કરવા જોઈએ? વિવાહનો ઉદ્દેશ્ય શું છે? આવું કોઈ શીખવાડતું નથી. બસ કન્યા દેખાડો, દીકરો દેખાડો અને વિવાહ કરાવી દો, વાર્તા પૂરી થઈ. અચ્છા, કોઈ દીકરાને એ કીધું કે જયારે જોવા જાવ તો જોવાનું શું છે? સાચું કહેજો, કોઈ કયો છો તમે તમારા દીકરાઓને દીકરીઓને કે હાલો ભાઈ જોવા જ આવી જ, આપણે શું જોવાનું છે એમાં? જોવામાં ફોટો જોઈ લે તોય ન હાલે હે ને? નથી. ભલે આજે આપણે ડિમાન્ડ તો રાખીએ છીએ કે ગુણ હોવા જોઈએ, સંસ્કાર હોવા જોઈએ, પણ આપણે પસંદ તો ખાલી રૂપને કરીએ છીએ. વાતો થોડી કડવી લાગશે આજે જે સાંભળવાની છે, પણ સમાજનું સત્ય આ છે. રૂપ છે તો બધું ઠીક છે, અવગુણ પણ માફ છે, કોઈ ટેન્શન નથી. સંસ્કારો ખાલી નામ પૂરતા છે. હવે જોવાનું શું છે ભાઈ? રૂપમાં ગમી છે તો ઓકે કરો, રૂપમાં દીકરો ગમે છે તો ઓકે કરો. ગુણથી કોઈ મતલબ નથી. તો આનાથી અપેક્ષા શું રાખીએ કે આજકાલ એક બીજો વિવાદ છે, આંતરજાતીય વિવાહ. ઘણીવાર આના વિષયમાં હું કહું તો લોકો મને જાતિવાદી કહે છે કે તમે અસ્પૃશ્યતાવાદી છો. કારણ કે હું આનો વિરોધ કરું છું ખુલ્લો કે ભાઈ પોતાની જાતિઓમાં વ્યક્તિએ વિવાહ કરવા જોઈએ. તો લોકોને આ પસંદ નથી અને નોય હોય, કારણ કે ધર્મને જે સમજતા નથી એના માટે આ બધી વાતો બહુ કડવી છે ને એને ગમતી ન હોય. જેને વ્યભિચારમાં જીવન જીવવું છે એને આ બધું સારું લાગવાનું નથી. પણ વાત તો એ છે કે આ પદ્ધતિઓ એટલા માટે બની છે કે આના દ્વારા આપણે એક સંબંધ એવો નિર્માણ કરીએ જે સંબંધ ન કેવલ એક જીવન પૂરતો પણ અનંત જન્મો સુધીના સાથનું વચન આપે છે. અચ્છા, કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ એટલા આવતા જન્મે આ ના મળશે કે નહીં એનું કેમ ખબર પડે આપણને? કે આવતા જન્મે આ આવશે, આજ તે મળશે પાર્ટનર, આની ખબર કેમ પડે? તો જો આપણે ત્યાં જે સંબંધ છે એ વિચારો કે ભાઈ 7 જન્મોનું બંધન કે છે. ભાઈ 7 જન્મોનું બંધન એટલા માટે કે મનમાં એક કોન્સેપ્ટ તૈયાર થયો કે 7 જન્મ તો હારે રહેવાનું છે. એનો મતલબ આ જન્મમાં છૂટા થવાનું નથી. વાત સમજ્યા? મેન્ટલી પ્રિપેરેશન છે આ કે 7 જન્મ તો આપણે રહેવાનું છે હારે, તો પછી એક જન્મમાં કેવી રીતે છૂટા થશું ભાઈ? અને એટલા માટે આપણે ત્યાં વિવાહ વિચ્છેદની કોઈ વ્યવસ્થા નથી, ડિવોર્સની કોઈ સિસ્ટમ નથી. પણ હવે આ જાણકારી જ નથી આપણને. એટલા માટે પરિવારજનોનું કર્તવ્ય એ બને છે કે આ સંસ્કારોના વિષયમાં બાળકોને જાગૃત કરવા જોઈએ. વિવાહ
ધર્મને કેન્દ્રમાં રાખી અને એક યુવક અને યુવતીનો સંબંધ જોડે છે આત્માના સ્તરથી, ન કેવલ શરીરથી. વિવાહ કેવલ શરીરનો સંબંધ નથી. વિવાહના સમયે એની જે ચિત્તવૃત્તિ છે, એની જે ભાવનાઓ છે, વૈદિક મંત્ર દ્વારા એના ચિત્તને બદલવામાં આવે છે, એના ચિત્તને એકબીજામાં જોડવામાં આવે છે. આ વિવાહની પદ્ધતિ છે આપણી. અને આજકાલ જુઓ કે જે પ્રકારનું તમોગુણી વાતાવરણ આપણે નિર્માણ કરીએ છીએ, એક બાજુ યજ્ઞ ચાલતો હોય, એમાં પવિત્ર વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થતું હોય, આહુતિઓ આપવામાં આવતી હોય, એ શેના માટે છે? આ કન્યા અને વરના મનોભાવને સ્થિર કરે છે, એકબીજામાં સ્થાપિત કરે છે અને એ સંબંધ આત્માથી જોડે છે, એના માટે. અને એક બાજુ ફિલ્મી ગીતો વાગતા હોય. હવે તમે વિચાર કરો, આ બેયનો કોઈ મેળ છે? આ બાજુ સત્વગુણ છે, આ બાજુ પ્યોર તમોગુણ છે, અને ત્યારે તમોગુણ હાવી રહે છે. ભોજન તો પ્યોર તમોગુણી છે જ, વાતાવરણ પણ તમોગુણ છે, ખાલી મંડપના 4 થાંભલા વચ્ચે થોડો સત્વગુણ છે, એમાંય ધ્યાન હોય તો, નહીતર એનો કોઈ મતલબ રહેતો નથી. આજકાલ તો કહી દે ને બ્રાહ્મણોને, ભાઈ જલ્દી પતાવજો તમે. તો આ બાજુ વિવાહ પતાવે, આ બાજુ એનું ગૃહસ્થ જીવન પતી જાય. આ વૈદિક મંત્રો કોઈ ફોર્માલિટી નથી. કારણ કે શાસ્ત્ર કહે છે કે વર જે છે ને એ વિવાહમાં નારાયણનું સ્વરૂપ છે, અને વધુ જે છે એ લક્ષ્મી સ્વરૂપા છે. અને એટલા માટે જે કન્યાદાન કરે ને ત્યારે એ જમાઈ જે છે એનો અંગૂઠો ધોવે સસરા. શું કામ? કારણ કે એ વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે, લક્ષ્મી નારાયણ સ્વરૂપ છે. એનો ભાવ એ છે કે આ સાક્ષાત લક્ષ્મી નારાયણના રૂપમાં વિદ્યમાન છે. હવે આ તો કોઈ પ્રકારનું જ્ઞાન જ નથી, તો આવો ભાવ કેવી રીતે જાગે? અને ભાવ નથી તો આ બધી વિધિઓની કોઈ મહત્તા રહેતી નથી. તો જ્યારે સુંદર વિધિ દ્વારા વર અને વધુ બંને પોતાના સંબંધને સ્થાપિત કરે, તો આનો જે આધાર છે એ પણ ધર્મ છે. અચ્છા, હવે બીજો પ્રશ્ન આપણે વિચારીએ કે વિવાહ જે છે એનો ઉદ્દેશ્ય શું છે? કોઈ પતિ વિવાહ થાય ત્યારે જે પુરુષ છે એ પતિ બને અને સ્ત્રી જે છે એ પત્ની બને. આ એક નવું ટાઇટલ પણ મળે એને, પતિ અને પત્ની. તો પતિ પત્ની જ્યારે બંને એ અગ્નિની સાક્ષીમાં સંકલ્પ લે છે કે અમે બંને સાથે મળી અને ધર્મ કાર્યને સંપન્ન કરશું. પત્ની સ્વીકારવાનો એકમાત્ર ઉદ્દેશ્ય જે છે કે બ્રહ્મચર્ય આશ્રમને પાર કરીને કોઈ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે તો ગૃહસ્થ જીવનના તમામ જે ધાર્મિક કાર્ય છે એ પત્ની વગર ક્યારેય પરિપૂર્ણ થતા નથી. અને ત્યારે એ સ્ત્રી જે છે એ કન્યા છે એને એક નવું ટાઇટલ મળે, અર્ધાંગિની. પતિ માટે શું છે? અર્ધાંગિની છે. કેમ? કારણ કે હવે તમામ ધર્મના અડધા ભાગમાં એ હિસ્સેદાર છે, ખાલી પ્રોપર્ટીમાં નહીં, પણ તમામ ધાર્મિક કાર્યોમાં એનો અડધો હિસ્સો છે. કારણ કે એ નહીં હોય તો ધાર્મિક કાર્ય પૂર્ણ નહીં થાય. એટલા માટે એને અર્ધાંગિની કહેવામાં આવે છે, પતિનું અડધું અંગ છે. તો વિવાહ પછી જેટલા પણ ધાર્મિક કૃત્ય છે એમાં પત્ની જરૂર હોવી જરૂરી છે. અને ગયા વખતે પણ આપણે ચર્ચા કરી હતી, પત્નીનો અર્થ શું છે? જે ધર્મથી પતિનું પતન ન થવા દે, આ પત્ની છે. પણ આજકાલ સમસ્યા એ છે કે ત્રાસ સૌથી વધારે એનો છે. આવું મોટા ભાગે દેખાય છે, એટલે હું કહું છું ભાઈ તમે એવું ન કહેતા કે ભાઈ અમારું તમે આટલું ખરાબ બોલો છો. સમાજમાં જે દેખાઈ રહ્યું છે પિક્ચર, એના આધારે હું કહી રહ્યો છું. નકર વળી પાછા અમુક લોકો કાલ સોશિયલ મીડિયામાં શરૂ કરશે, સ્ત્રી વિરોધી છે, નારી શક્તિ જિંદાબાદ. બહુ બધું હાલે ભાઈ અમારું આ વક્તાઓ. અરે ક્યારે હું વાયરલ થઈ જાય ખબર નથી. લોકો સમજવા કરતા
અણસમજમાં વધારે રુચિ રાખે છે. માની લો આજ બધાને ખબર છે કે કોઈ ક્લિપ કોઈની વાયરલ થાય તો એ કોઈક મેન વિડીયોનો અધૂરો પાર્ટ હોય. આ બધાને ખબર છે તો એ સાંભળીને લાગી જાય, નહીં આ વિરોધ કરે છે, ન હોવું જોઈએ. લોકોને ક્યાં લાગી જવું, કારણ કે ફ્રી છે ને, નવરાઈ છે તો શું કરે ભાઈ. તો મૂળ વાત એ છે કે પત્ની પતિને ધર્મમાં સહાયતા કરવા માટે છે. એના વગર કોઈ ધાર્મિક કાર્ય પરિપૂર્ણ નથી. એટલા માટે રામાયણ, ભાગવત અહીંયા જુઓ તો પત્નીનો સ્વીકાર ધર્મના આધાર ઉપર છે, એટલે એ ધર્મ પત્ની છે, એને ધર્મ પત્ની કહેવામાં આવે છે. છતાં દુર્ભાગ્ય આપણું એ છે કે ભારત વર્ષમાં સૌથી વધારે જોક કોઈની ઉપર બને છે તો એ પતિ પત્ની ઉપર બને છે. હાલાકી એટલો પવિત્ર સંબંધ છે, છતાં લોકો એની મજાક બનાવી રહ્યા છે પતિ પત્નીના વિષયમાં. હવે વિવાહ દ્વારા જ્યારે એ બંને જોડાય તો એ બંને એકબીજાની જવાબદારી લે છે કે ભાઈ પતિની જવાબદારી છે કે પત્નીની જરૂરિયાતોને પૂર્ણ કરવી, એને શારીરિક માનસિક સંતુષ્ટ રાખવી અને એના દ્વારા ધર્મનું વહન કરવું. સૌથી પહેલી શિક્ષા ગૃહસ્થ જીવનની છે, પત્ની ભોગનું સાધન નથી, પત્ની ધર્મ કાર્ય માટે પ્રાપ્ત થઈ છે. આજના ગૃહસ્થ જીવનમાં જે દુઃખ, જે કંકાસ, જે ક્લેશ છે, એનું સૌથી મૂળ કારણ એ છે કે એ પત્નીને કેવલ ભોગની વસ્તુ માને છે. અથવા પત્નીના મનમાં પણ જો એ ભાવ હોય કે પતિ કેવલ ભોગ વસ્તુ છે તો ત્યાં એ પણ દુઃખી થશે. અને પતિ આ જો માનતા હોય તો એ પણ દુઃખી થવાના છે. કારણ કે ધર્મના આધારે જો સંબંધ બન્યો છે તો એનું વહન પણ ધર્મ માટે છે. પણ કેવલ જો એકબીજા પ્રતિ ભોગ બુદ્ધિ રહેશે તો ગૃહસ્થ જીવનમાં સુખ ક્યારેય રહેવાનું નથી. જેનો પાયો ધર્મ નથી એવા ગૃહસ્થ આજે કોઈ સુખી દેખાતા નથી. તો જીવન એનો પાયો જે છે એ ધર્મ છે. એટલા માટે વિવાહ પૂર્વ આ શિક્ષાઓ હોવી જરૂરી છે અને તપસ્યા જરૂરી છે.